અત્યારે ચા નાસ્તો કરીને અત્યારે જઈ રહ્યા છીએ સાઈડ ઉપર. મારા મિત્ર અલ્પેશભાઈ છે, સુરતથી છે, ઇન્ટિરિયર છે, અમારો બધો પ્રોજેક્ટ એ હેન્ડલ કરી રહ્યા છે. તમને બધું જ હું બતાવી દઉં. અત્યારે સાઈડ ઉપર જઈ રહ્યા છીએ, ચાલો મળીએ. ભુજની અંદર સારો વરસાદ પડેલો છે, અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે. અમે જે સાઈડ ઉપર જઈ રહ્યા છે ત્યાં બધું આ પાણી ભરાયેલું જ છે. આગળના વ્યૂ તમને બતાવું. આ છે રિયાન્સ ગ્રીન. અહીંયા આપણો પ્રોજેક્ટ આજે એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. અમે સોસાયટીની અંદર ઘૂસી રહ્યા છીએ અત્યારે. આગળના બ્લોગમાં બી તમને બતાવ્યું હતું આ જ લોકેશન, અને આજે ફરી બતાવી રહ્યો છું. આપણે એન્ટ્રી ડોરમાં જાળી ડોર લીધો છે. એની અંદર 3 mmની એમએસની જાળી લીધી છે, અને બિડિંગ પટ્ટી મરાઈ અને વિનિયરની અંદર આપણે સેટ કર્યું છે લેમિનેટમાં. એનો એન્ટ્રી ડોરની અંદર આપણે 6 mmનો એટલે 6 ઇંચવાળો રાઉન્ડ પ્યોર વુડનનો હેન્ડલ લીધું છે. લોકની અંદર ડાયરેક્ટ કી હોલ્ડવાળો લોક લીધો છે. એના ઉપર પટ્ટી આપી આને બ્લેક કલર આપશું આપણે, એટલે આપણું આખું પેનલિંગ. અહીંયા 2 લાઇટ આપવાની છે. અહીંયા આપણું એન્ટ્રી ઉપર નામ આવવાનું છે અને લાઇટ આવશે 2. એન્ટર કરતા એની અપોઝિટ સાઈડ ડોરની અંદર આપણે MDF ઉપર ગ્રુવ આપ્યા છે. બેક સાઈડની અંદર જાળીની બેક સાઈડમાં આવશે. રેગ્યુલર હેન્ડલ આપી છે આપણે. ડોર પાસેથી આપણે ટીવીની અંદર 2 સ્ટોરેજ માટેના યુનિટ આપ્યું છે આખું. આ ગ્લાસનું આવશે આખું. એની નીચેનું છે આ બી સ્ટોરેજ માટે જ આપ્યું છે આપણે સ્ટોરેજ યુનિટ. આપણું ટીવી યુનિટ છે, એની અંદર આપણે સ્ટોન વિનિયર લીધું, સ્ટોન લેમિનેટ લીધું છે. અને પાછળની ભાગની અંદર આપણે પ્યોર વુડનની પટ્ટી લીધી છે. એની અંદર આપણે કલર કરી અને એના ઉપર પોલિશ કરશું. તો ત્યાં ટીવી યુનિટ છે, એના કન્સીલ હેન્ડલ આપે છે આપણે બધા. બધું ટાઈટ છે હજુ એનું ઓઇલિંગ ને બધું સાફ સફાઈ. આની બેક સાઈડ આપણે પ્રોફાઇલ લાઈટ આપી છે આપણે. આના ઉપર કલર આવશે. તમને કિચન બતાવો કિચનની અંદર આપણે ટેન્ડમ લીધા છે બધા, સોફ્ટ ક્લોઝર એકદમ. અહીંયા પ્રોફાઇલ શટર આવશે. આ ચીમની માટેનું બનેલું છે આપણે. ચીમની હાઈટ થઈ જશે આખી. આની અંદર ચીમની આવી ગઈ છે, ફિટિંગ થતી હશે. અહીંયા બી પ્રોફાઇલ જ આવશે. અને ઉપરની સાઈડ આપણે પ્યોર ડાયરેક્ટ નીચેથી બોક્સ લીધા છે યુનિટની અંદર. સામની સાઈડ આપણે સર્વિસ પ્લેટફોર્મ. આ બધા પુશ મેગ્નેટ કરાવેલા છે. પુશ કરો એટલે ખુલી જશે. સ્ટોરેજ યુનિટ. અહીંયા આપણું પ્રોફાઇલ ગ્લાસ શટર આવશે આખું ફૂલ હાઈટ. આની અંદર પ્રોફાઇલ આવશે. આપણું સર્વિસ પ્લેટફોર્મ છે. આના ઉપર ટોપમાં માર્બલ આવશે. બેક સાઈડ ઇટાલિયન ટાઇલ્સ આવશે. આગળ જઈએ બેડરૂમમાં. હવે તમને બતાવું એન્ટ્રીમાં મંદિર. મંદિરની અંદર આપણે ટ્રે લીધી છે, નીચે ડ્રોવર લીધો છે. સ્ટોરેજ માટે ડ્રોવર છે. અને આ પૂજાની સાડી કે મૂકવા માટેની ટ્રે છે. આની અંદર નોબ્સ આવશે હેન્ડલ. અને અહીંયા બેક લાઇટ આખું અંદર આપણું ફ્લો વાળું અને એક્રેલિકની અંદર આવશે બધું. આની અંદર ડોર આવશે ગ્લાસના. અને બીજો બેડરૂમ બતાવો. તમે મારા નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર માસ્ટર બેડરૂમ છે. આ છે આપણે ગ્લાસનું સ્ટોરેજ યુનિટ આપીને અહીંયા મિરર આવશે રાઉન્ડમાં આખું. અને એના માટે મેકઅપ માટેનો સેલ્ફ આપે છે આની ઉપર મૂકી. આપણે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હતી કે અહીંયા આપણે એમને સેફ મૂકવું છે. સેફ માટેનું આ લોકેશન આપ્યું છે. આખું સેફ આની અંદર સેટ થશે. એક ડોર આપે છે આપણે હિડન ક્લાયન્ટને રિક્વાયરમેન્ટ પુશ સ્ટોરેજ માટે. એકદમ અંદરથી કોઈ દેખાય નહીં એવો
હિડન લોક કરો 3. આ બે સ્લાઇડિંગ વોર્ડરોબ આવે છે. આપણો સ્લાઇડિંગ વોર્ડરોબ છે, એની અંદર હેન્ડલ આપે છે મિડ લેવલ હાઇટ પર. એની અંદર બે આ એક સ્ટોરેજ યુનિટ આપે છે ક્લાયન્ટની રિક્વાયર્ડ પ્રમાણે. બે ડ્રોવર આપે છે, એક લોક એન્ડ વાળું આપે છે, એનું પર્સનલ વસ્તુ જે મૂકવી હોય મૂકી શકે, અને એક નોર્મલ યુઝ માટે આપી છે, એમને ખોલે યુઝ કરી. આની ડિઝાઇન કમ્પ્લીટ ઉપરના વોર્ડરોબની અંદર સેટ થાય એવી રીતે લેમિનેટની અંદર ગ્રુમાં સેટ કર્યું છે. અને આ ગ્રુને આપણે બ્લેક કલરથી પુરાવી દઈશું. આ સાઈડ આપણે લાઇટમાં પ્રોફાઇલ લાઇટની અંદર બ્લેક નીશ આપી છે આખી. એની અંદર કોઈ બી આર્ટિફેક્ટ છે, બુક છે, અને ડેઇલી યુઝની રેગ્યુલર ઇફેક્ટિવ વસ્તુઓ મૂકવા. આ આપણે સિમેન્ટ શીટ યુઝ કરી છે. આની અંદર સિમેન્ટ શીટની અંદર કલર કરાવી અને એના ગ્રુપ મૂકશું. એટલે આ વસ્તુ તમને લો બજેટની અંદર આ વસ્તુ સેટ કરીએ છીએ. આપણે પેનલિંગ કર્યું નથી એટલા માટે આવશે. આ બેક સાઈડ છે બેડનું, એની અંદર ગાદી આવશે આખી. આ બેડ છે આપણો પૂરો હાઇડ્રોલિક. અત્યારે સામાન મીટર પડે છે ગંજુરોનો. ફૂલ હાઇટ નીચેથી એકદમ કર્વ વાળો આપે છે 10, અને ફૂલ હાઇટ છે આ ફૂલ હાઇડ્રોલિક થશે. ઉપર આવી ગયા છે અને સન બેડરૂમ છે, મીન્સ કે કિડ્સ બેડરૂમ. એની અંદર આપણે બે કલરનો યુઝ કર્યો છે, એક વિનિયર અને એક મેટ ઓલિવ ગ્રીન વોર્ડરોબ. અહીંયા બે હેન્ડલ આવશે, આપણે હજુ આવ્યા નથી વોર્ડરોબની અંદર. સેમ પેટર્ન, બે ડ્રોવર ઓફિસ માટે અને સ્ટોરેજ માટે. બંનેમાં બે ડ્રોવર જ આવે છે. અહીંયાથી સ્ટોરેજ માટે યુનિટ આપી. આ છોકરાઓને બુક્સ, એમના કોઈ આર્ટિફેક્ટ કે એ કોઈ ટ્રોફી લઈને આવે એ મૂકવા માટે આખા પ્રોફાઇલ શટર આપે છે. ઉપરની સાઈડ આપણે ડમી પેક કરાવે છે, અને આ સ્ટોરેજ માટે આ સ્ટડી લેવલ છે. 6 ફૂટની હાઇટની ડિઝાઇન આ રીતે થાય, અને આ 8 ઇંચ નીચે 3 ડ્રોવરમાં સેટ કરી દેવા. કોઈ વસ્તુ મૂકવી હોય ના મળે. ઉપરની સાઈડ બે ડ્રોવર સ્ટોરેજ માટે. અહીંયા બી તમને પ્રોફાઇલ વાળી નીસ આપી છે. બેક સાઈડની અંદર આપણે ડોરનું મોડેલ ટોયલેટનો ડોર છે, એન્ટ્રી ડોર. અને બેક સાઈડની અંદર આપણે જે સિમેન્ટ સીટની અંદર ગ્રુ લીધા છે, એને ઓલિવ ગ્રીન જેવો કલર જ આવશે. આ એસી માટેનું ટોયલેટ બનાવ્યું. અહીંયા એસી આવશે અને સીએ કર્ટન આવશે એકદમ લાઇન્સવાળા. આ બાલ્કનીમાં જવાનો ડોર છે. કામ ચાલુ છે બધું અત્યારે, ફિનિશિંગ લેવલ પર જ છે. તમને માસ્ટર બેડરૂમ બતાવું. ડોરની અંદર બધાની અંદર આપણે લેમિનેટની અંદર ગ્રુ પેટર્ન આપી છે. આને કલરમાં બ્લેક પુરાવશું આપણે આખું. ડોરની જે જગ્યા જે દેખાય ને એની અંદર. આ મેકઅપ માટેનું છે આખું ડ્રેસિંગ મિરર. આ એનું ડોર છે, આના ઉપર ફૂલ મિરર આવશે. આ સ્ટોરેજ છે. આની અંદર પટ્ટીવાળું આ ટાઈપનું આપણે ડ્રોવર આખું સેટ કર્યું છે. એની અંદર નીચે આને પોલિશ થશે આખું. અહીંયાથી એનું ટોયલેટનો ડોર છે, એ બી આખો આપણે વુડનમાં મોડેલો છે એમાં વિનિયરની અંદર. આ બારી છે એને બી આપણે વિનિયરની અંદર મોડેલ. આ સિમેન્ટ સીટની અંદર ગ્લુ આપે છે. ટીવી યુનિટ છે. અહીંયા એક લેજ આવવાનું છે, અહીંયા ટીવીનું બ્રેક માટે. આ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હતી કે મારે નોર્મલ વર્કિંગ સ્પેસ જોવો છે, તો એના માટે વર્કિંગ સ્પેસ બનાવી છે. આમાં પાછા સ્લાઇડિંગ વોર્ડરોબ આપે છે. એની અંદર ગ્રુપ પેટર્ન મેન્ટેન કરી છે કન્ટિન્યુઅસલી ગ્રુપ.
સેમ ડિઝાઇન અહીંયા મીસ આપી છે. ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હતી સ્ટોરેજ માટે કંઈ આર્ટિફેક્ટ માટે. આ બેડનું આપ્યું છે. બેડ બેગ. બેડની અંદર આપણે ગ્રો પેટર્ન લીધી છે. 5 અડધા ઇંચના 2 ગ્રો લીધા છે કન્ટિન્યુઅસલી. અહીંયાથી ડ્રોવરની અંદર આખા સેટ થાય. સિલિંગ એમની ઓલ્ડ હતી એ જ છે. એની અંદર આપણે થોડું રિપેરિંગ કામ કરાવવાનું છે. અનઇવન લાઇટો હતી, લાઇટને બધી એડજસ્ટ પોઈન્ટ પર લાવવાની છે, સિલિંગને રિપેર કરવાની છે આપણી, અને રીપેઇન્ટ થશે આપણે. થેન્ક યુ દોસ્તો. બીજા અપડેટ માટે અમારા ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર બનાસ ફર્નિચરને ફોલો કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો.